હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે અમે આવી ગયા છીએ ઉમિયા. તમે જોઈ શકો છો કે ખુબડી માનું એક મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો, એનો નજારો તમને બતાવી દો એકવારનો. જોઈ શકો છો ઉમિયા ગામનો નજારો તમને હું બતાવું આગળ. જોઈ શકો છો કે આપણે જઈએ આગળ, હું તમને દર્શન કરાવું ખુબડી માના. જો આવો કાકા ડુંગર ઉપર એમનું મંદિર આવેલું છે. જોવો તમે, હું તમને દર્શન કરાવું. જો બાકી નજારો તમે જોવો એકવારનો અહીંયાનો. ખૂબ સરસ નજારો આવે છે અહીંયા. જોઈ શકો છો તમે કે ખૂબ સરસ નજારો. આવજો કોક દિવસ ઉમિયા ગામે. ચાલો આપણે જઈએ અંદર, હું તમને દર્શન કરાવું ખુબડી માના. જોઈ શકો છો કે આ ખુબડી માનું મંદિર છે. જો આ ખુબડી માનું મંદિર છે, જોઈ શકો છો તમે. જો મિત્રો, બાકી હું તમને એકવારનો નજારો એનો બતાવી દઉં. જો આ છે ઉમિયા ગામ. જોઈ શકો છો તમે, ખૂબ સરસ નજારો છે. આખું ગામ દેખાય છે અહીંયાથી તો. બાકી મિત્રો, આપણાને ઇતિહાસ વિશે એટલી બધી માહિતી નથી, એની કાંઈ ખબર નથી આપણાને. બાકી તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી હું તમને આગળથી બતાવું. હજી આગળ હું તમને બતાવું ગામ હજી આખું. મિત્રો જોઈ શકો છો કે અહીંયાથી પગથિયું પણ છે, કે પગથિયાથી ચાલીને આવવું હોય તો ચાલીને આવી શકાય છે, અને બાઇક લઈને આવવું હોય તો બાઇક પણ આવી શકે છે ઉપર સેટ. આ ડુંગરની ઉપર બાઇક પણ આવી શકે છે. અહીંયાથી એક જ પગથિયું છે, એક આ બાજુ છે. બાકી આવું કંઈક મંદિર છે ખુબડી માનો, જોઈ શકો છો તમે. જોવો તમે, આવો કંઈક છે નજારો. બાકી આપણાને કઈ ઘણી વિશે માહિતી તો કોઈ નથી, કેમ કે અહીંયા કોઈ છે નહીં, આપણે પૂછા કરી લેત. બાકી આવું છે મંદિર. અહીંયા હું તમને હજી બતાવું. વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી. જો મિત્રો, ટાંકો છે, ટાંકા ઉપર આપણે જઈએ. જોઈ શકો છો ઉમિયા ગામનો નજારો તમે જોઈ શકો છો. સામે એક મંદિર છે, કોનું છે તો આપણને ખબર નહીં, કેમ કે આપણે કોઈ દિવસ ગયા નહીં અહીંયા. બાકી જુઓ તમે, આ છે ગામનો નજારો, ઉમિયું ગામ. બાકી તમે અહીંયા કોઈક દિવસ આવજો દર્શન કરવા માટે, જરૂરથી જરૂર. ઉમિયા ગામે ખૂબ સરસ નજારો છે. ચાલો જઈએ આપણે આગળ થોડાક અહીંયાથી. જો આ છે વડ, જોઈ શકો છો કે આ છે વડ. બાકી અમે બાઇક લઈને અહીંયા આવ્યા છીએ. તમને બતાવું કે અહીંયા બાઇકનો રસ્તો છે, બાઇક અહીંયા આવી શકે છે ઉપર. ચાલીને ના હોય તો બાઇક પણ આવી શકે છે. બાકી જો આવો કંઈક છે અહીંયાનો નજારો. તો મિત્રો મળીએ આપણે બીજા વિડીયોમાં, નવા ઇતિહાસ સાથે મળીએ આપણે. ચાલો બીજા વિડીયોમાં.